નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના આ ગ્રામર ક્લાસ એટલે કે 11મો દિવસ, એમાં આપણે આજે આ વિડીયોમાં ઇન્ટરજેક્શન નામના ચેપ્ટરની ચર્ચા કરવાની છે. હવે ઇન્ટરજેક્શન છે શું? તો આ જે પાર્ટ્સ ઓફ સ્પીચ છે એમાં ટોટલ 8 ચેપ્ટર આવેલા છે, જેમ કે નાઉન, પ્રોનાઉન, વર્બ, એડવર્બ, એડજેક્ટિવ, કંજક્શન, પ્રિપોઝિશન અને 8મું છે ઇન્ટરજેક્શન. આ 8 ચેપ્ટર મળીને પાર્ટ્સ ઓફ સ્પીચની રચના થાય છે. આ પાર્ટ્સ ઓફ સ્પીચ છે એ સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ બહુ મોસ્ટ આઈએમપી છે, બરાબર. તો આ પાર્ટ્સ ઓફ સ્પીચનું જે છેલ્લું ચેપ્ટર છે ઇન્ટરજેક્શન, જેમાં તમે જોશો તો અહીંયા તમને ઉદ્ગારવાચક શબ્દ જોવા મળે છે. તો આજે આપણે આ વિડીયોમાં ઇન્ટરજેક્શનની ચર્ચા કરવાની છે. તો આપણે જોઈએ વન બાય વન. હવે એમાં સ્ટાર્ટિંગમાં આપ્યું છે ઇન્ટરજેક્શન. એન્ડ ઇન્ટરજેક્શન ઇઝ એ વર્ડ. ઇન્ટરજેક્શન એક એવો શબ્દ છે દેટ શોઝ સડન ફિલિંગ ઓર ઇમોશન, જે અચાનક કોઈ લાગણી અથવા તો કોઈ પણ પ્રકારની ફિલિંગ જે કહીએ એ બતાવવા માટે જે શબ્દનો ઉપયોગ થાય છે એને કહેવાય છે ઇન્ટરજેક્શન. અને તે ઉદ્ગારવાચક હોય છે અથવા આશ્ચર્યદર્શક હોય છે. દાખલા તરીકે અમુક શબ્દ છે કે હુર્રા, અલાસ, ઓ, આઉચ, બ્રેવો, આ બધા શબ્દ છે જેને ઇન્ટરજેક્શન કહેવામાં આવે છે. તો એના અલગ અલગ પ્રકારો છે મિત્રો. ઇન્ટરજેક્શન છે એ કઈ કઈ બાબતનું સૂચન કરે છે એ આપણે વન બાય વન જોઈએ. તો સૌથી પહેલાં જોઈએ મિત્રો, તો ઇન્ટરજેક્શન્સ મે એક્સપ્રેસ, કઈ વસ્તુનો નિર્દેશ કરે છે? તો કે જોય, એટલે કે આનંદ અથવા ખુશી. જો અહીં બાળક છે એ કેટલો મોજમાં આવી ગયો ને, એટલે કે આનંદ કે ખુશી બતાવવા માટે ઇન્ટરજેક્શનનો ઉપયોગ થાય છે. જેવા કયા શબ્દ આવશે એમાં? તો કે હુર્રા શબ્દ છે, અહા, હુર્રે વગેરે શબ્દ છે એ આનંદનો ભાવ બતાવે છે. દાખલા તરીકે હુર્રા, વી વોન ધ મેચ. અહીંયા મેચ જીતવાની વાત છે તો આનંદની વાત થઈ કે નહીં? તો હુર્રા શબ્દનો ઉપયોગ થયો. અહા, પાપા હેઝ કમ બેક, પિતાજી પાછા આવ્યા, બરાબર. ઘરે આવ્યા હોય એટલે બાળક છે એ ખુશ થઈ જાય તો આનંદનો ભાવ બતાવે છે. આ માય બ્રધર ગોટ ફર્સ્ટ રેન્ક, મારા ભાઈએ પહેલો રેન્ક મેળવ્યો, તો બીજા ભાઈને આનંદ થાય કે નહીં? તો આનંદ કે ખુશીનો ભાવ બતાવવા માટે ઇન્ટરજેક્શનનો ઉપયોગ થાય છે. ત્યાર પછી મિત્રો બીજી વસ્તુ જોઈએ આપણે. હવે મિત્રો આપણે એ જોઈએ કે દુઃખનો ભાવ દર્શાવવા માટે કયા ઇન્ટરજેક્શનનો ઉપયોગ થાય છે? તો કે અલાસ, આહ, સોરી વગેરે. અલાસ, હી ફેલ્ડ ઇન એક્ઝામ. અલાસ એટલે શું ખ્યાલ છે? આપણે ગુજરાતીમાં એમ કહેતા હોય અરે રે, બરાબર. એટલે અરે રે, તે તો પરીક્ષામાં નાપાસ થયો, એ દુઃખનો ભાવ છે. આ હી ફેલ ફ્રોમ ધ રૂફ, ઓહો, છાપરા ઉપરથી પડ્યો, પણ છાપરા ઉપર ચડ્યો શું કામ? બરાબર. સોરી, આઈ કેન નોટ લેન્ડ યુ મની, માફ કરજો, હું તમને પૈસા ઉછીના આપી શકીશ નહીં. એટલે દુઃખ થાય છે કારણ કે મારી પાસે પણ નથી. તો આ દુઃખના ભાવ દર્શાવવા માટે ઇન્ટરજેક્શનનો ઉપયોગ થાય છે. ત્યાર પછી આગળ વધીએ મિત્રો આપણે ત્રીજો વિભાગ, કે ઇન્ટરજેક્શન્સ મે એક્સપ્રેસ સરપ્રાઇઝ, આશ્ચર્યનો ભાવ બતાવવા માટે પણ અમુક ઇન્ટરજેક્શનનો ઉપયોગ થાય છે. જેમ કે ઓ, વોટ, ગુડ હેવન્સ, ગુડ ગોડ, બરાબર. આપણે ના કહીએ ઓ માય ગોડ, એટલે ગુડ હેવન્સ પણ કહેવાય, ગુડ ગોડ કહેવાય. એટલે ઓ માય ગોડ એવો જ એનો અર્થ થાય છે. તો વોટ ડીડ હી ફેલ, શું એ નાપાસ થયો? તો આ શું છે? આશ્ચર્ય થયું. કારણ કે ધાર્યું ના હોય કે એ વ્યક્તિ કોઈ દિવસ નાપાસ થાય, અને છતાં જો નાપાસ થાય તો એનો અર્થ એવો થાય કે એમાં આશ્ચર્યની વાત છે. ગુડ હેવન્સ એટલે ઓ માય ગોડ, અરે ભગવાન. કાર ઇઝ મિસિંગ, કાર છે એ ખોવાઈ ગઈ છે. ગુડ ગોડ, સી હેઝ વોન ધ લોટરી. અચાનક આશ્ચર્ય થાય, બરાબર, કે એ તો લોટરી જીતી ગઈ, લાગતું નહોતું પણ જીતી ગઈ. તો આ બધા શબ્દ મિત્રો એવું છે કે જે સરપ્રાઇઝ બતાવે છે, આશ્ચર્યનો નિર્દેશ કરે છે. ઇન્ટરજેક્શન છે મિત્રો બીજું શું બતાવે છે? તો કે એપ્રુવલ બતાવે છે. એપ્રુવલ એટલે કે વાતનો સ્વીકાર કરવો, બરાબર. કે હવે આપણે એમ થાય કે કોઈ વાત કરતા હોય ને તમે હા પાડો તો એને એપ્રુવલ આપ્યું ગણાય. જેમ કે ઓકે, વેલ ડન, બ્રેવો, સ્પ્લેન્ડિડ, આ બધા શબ્દ છે ને એ એપ્રુવલનો નિર્દેશ કરે છે. જેમ કે ઓકે, આઈ શેલ સી યુ ટુમોરો, બરાબર છે, હું આવતીકાલે તમને મળીશ.
વેલ ડન, ખૂબ સરસ. યુ હેવ કોટ ધ થીફ, તમે ચોરને પકડી પાડેલો. બ્રેવો, શાબાશ. યુ હેવ પ્લેડ વેલ, તમે બહુ સારું રમ્યા. તો આ બધા એપ્રુવલ દર્શાવતા શબ્દો છે. બરાબર, આમ અંગૂઠો આપ્યો જો. ત્યાર પછી મિત્રો જોઈએ આપણે ઇન્ટરજેક્શન્સ મે એક્સપ્રેસ ફિયર. જો એ બાળક છે ખૂબ ડરી ગયું. બરાબર, તો ડરનો ભાવ બતાવવા માટે વપરાય છે. જેમ કે આહા, ધ બ્રેક ઇઝ નોટ વર્કિંગ, બ્રેક છે કામ કરતી નથી. એટલે ડર લાગે કે નહીં, ગાડી લઈને જતા હોય બ્રેક બંધ થઈ જાય લાગતી. આહા, ધ શેડો ઇન ધ કોર્નર ઇઝ મૂવિંગ ટુવર્ડ્સ અસ, ખૂણામાં એક પડછાયો અમારી સામે આવતો હતો. બીક લાગે કે નહીં આવું જોઈએ તો? બરાબર. બીજી વસ્તુ બતાવે છે ડિસ્ગસ્ટ. ડિસ્ગસ્ટ એટલે શું મિત્રો? તો કે ડિસ્ગસ્ટનો અર્થ થાય અણગમો, ધૃણા. વસ્તુ ન ગમતી હોય ને એટલે આપણે કેમ મોઢું આવું બગાડીએ, એ આ હું વરી, તો એવો ચહેરો જો અહીં છોકરાનો છે. ઉપ, ધીસ મિલ્ક સ્મેલ્સ બેડ, આ દૂધમાંથી તો બહુ ખરાબ વાસ આવે, અણગમો થાય. ઈ, ધીસ ટેસ્ટ વિયર્ડ, બહુ ભંગાર સ્વાદ છે આનો. તો આ વસ્તુ છે એ આપણને ડિસ્ગસ્ટ બતાવે છે. કયા ઇન્ટરજેક્શન આવે છે એમાં? ઉપ છે, ઈ છે, છોકરાના મોઢા પરથી ખબર પડી જાય. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ મિત્રો આપણે ઇન્ટરજેક્શન્સ મે એક્સપ્રેસ મેકિંગ મિસ્ટેક. એ ભગવાન, આ હું થઈ ગયું, આવી ભૂલ થાય ને એને કહેવાય મેકિંગ મિસ્ટેક. ઉપ્સ, આઈ ફરગોટ ટુ ટર્ન ઓફ ધ ઓવન, હું ઓવનને બંધ કરતા તો ભૂલી જ ગયો. ઓ નો, આઈ ફરગોટ ટુ બાય મિલ્ક, મમ્મીએ દૂધ લેવા મોકલો હોય ને ભાઈ એમને પાછો આવતો રહ્યો હોય, પછી ઘરે આવીને કહે ઓ નો, આઈ ફરગોટ ટુ બાય મિલ્ક, દૂધ લેવાનું તો હું ભૂલી જ ગયો. તો જ્યારે મિસ્ટેકની વાત આવે ત્યારે આ શબ્દનો ઉપયોગ થાય છે. પછી આવે છે પેન, પગ છે એ હાથમાં લઈને ભાઈ બેઠા છે. બરાબર. આઉચ, ધેટ હોટ કોફી બર્ન માય ટંગ, આ ગરમ કોફીએ તો મારી જીભ દઝાડી દીધી. આ, ધ શાર્પ પેઇન ઓફ ધ ઇન્જેક્શન વોઝ અનબિયરેબલ, ઇન્જેક્શન જે તીક્ષ્ણ દુઃખ છે ને એ અનબિયરેબલ છે, અસહ્ય છે. તો દુઃખનો ભાગ બતાવે છે, આઉચ છે, આહ છે. ત્યાર પછી મિત્રો આગળ વધીએ. ઇન્ટરજેક્શન્સ મે એક્સપ્રેસ ડિઝાયર ફોર સાયલેન્સ, શાંતિ રાખો આવું બતાવવા માટે. બરાબર, આપણે લાઇબ્રેરીમાં બેઠા હોય તો આમ કે શાંતિ રાખો. ધ બેબી ઇઝ ફાઇનલી સ્લીપિંગ, નાનું બાળક છે એ સૂઈ ગયું હોય એટલે માતા એમ કે બેબી છે એ સૂઈ ગયું છે, અવાજ કરોમાં. હુસ, આઈ કેન હિયર સમવન આઉટસાઇડ, સાંભળો મેં બહાર કોકનો અવાજ સાંભળ્યો છે. તો આ પ્રકારનું સાયલન્સ રાખવા માટેની ઈચ્છા બતાવવા માટે ઇન્ટરજેક્શન્સનો ઉપયોગ થાય છે. પછી આવે છે રિલીફ, આમ રાહત મળે, હાઈસ કેવી મજા આવી. બરાબર. ફ્યુ, આપણે આમ હવા કાઢીએ ને એને છે ફ્યુ. ધ રેઇન હેઝ ફાઇનલી સ્ટોપ્ડ, વરસાદ છે એ અંતે અટકી ગયો. કા આપણે આમ બોલીએ, ધ રેઇન હેઝ ફાઇનલી સ્ટોપ્ડ, જો મોઢામાંથી ધુવાડા કાઢી નાખ્યા. બરાબર છે. તો એ રિલીફ બતાવે છે, રાહત બતાવે છે. ત્યાર પછી મિત્રો જોઈએ ઇન્ટરજેક્શન્સ મે એક્સપ્રેસ એપ્રિસિએશન. એપ્રિસિએશન એટલે શું ખબર? વખાણ. તો વખાણના ભાવ ક્યાં બતાવે? બ્રેવો એટલે કે શાબાશ. યુ સેંગ ધેટ સોંગ પરફેક્ટલી, તમે તે ગીત બહુ યોગ્ય રીતે ગાયું. નાઇસ, આઈ લવ ધ વે યુ ડેકોરેટ ધીસ રૂમ, તમે આ રૂમ જે શણગાર્યો છે એ મને ખૂબ જ ગમ્યો. તો વખાણ કરી નાખ્યા. બરાબર. ત્યાર પછી સેલિબ્રેશનના અર્થમાં, સેલિબ્રેશન એટલે ઉજવણી. ધારો કે કોઈ વસ્તુ જીતા હોય ને આપણે એની સેલિબ્રેટ કરતા હોય, હુર્રે વી ફાઇનલી વોન ધ ચેમ્પિયનશિપ મેચ, કે અમે અંતે ચેમ્પિયનશિપ મેચ છે એ જીતી ગયા. વૂ, આઈ જસ્ટ ફિનિશ્ડ માય ફાઇનલ એક્ઝામ, મેં મારી ફાઇનલ એક્ઝામ હમણાં જ પૂરી કરી, ખુશ થઈ ગયા. સેલિબ્રેશનનો ટાઈમ છે. બરાબર. ત્યાર પછી જોઈએ મિત્રો આપણે ઇન્ટરજેક્શન્સ મે એક્સપ્રેસ એંગર, જો આમ ધુવાડા કાઢે છે મોઢામાંથી, બે બાજુ લાલ ચોળ થઈ ગયો. ગુસ્સો, એંગર એટલે ગુસ્સો. વોટ, યુ બ્રોક માય ફેવરિટ મગ, મગ એટલે શું ખબર મિત્રો? મગ એટલે કાચનો કપ, હવે ચા પીવાનો હોય ને તે મારો ફેવરિટ મગ છે એ તોડી નાખો, પછી મગજ છટકે ભાઈનો. હે ગેટ યોર હેન્ડ આઉટ ઓફ માય બેકપેક, મારા પાછળના ખિસ્સામાં તારો હાથ કાઢી લે કે. બરાબર છે, ખિસ્સામાં પાકીટ કાઢવા જતા હોય.
ત્યાર પછી જોઈએ મિત્રો એન્કરેજમેન્ટ એટલે ઉત્સાહ, પ્રોત્સાહન આપવું. તમે મેચ રમતા હોય બાળકોને, તમારો મિત્ર એમાં હોય, તમે એને પ્રોત્સાહન આપો કે નહીં? બરાબર. બ્રેવો, યુ પ્લેડ સો વેલ ટુડે. શાબાશ, આજે તું બહુ જ સારું રમ્યો. યે, વી ફાઇનલી ફિનિશ ધ પ્રોજેક્ટ. અમે અંતે પ્રોજેક્ટ પૂર્ણ કર્યો. તો આ પ્રોત્સાહન બાબતમાં પણ ઇન્ટરજેક્શનનો ઉપયોગ થાય છે. ત્યાર પછી મિત્રો આગળ વધીએ. ઇન્ટરજેક્શન્સ મે એક્સપ્રેસ રિજેક્શન. રિજેક્શન એટલે રદ કરવું. કોઈ વાત કરતા હોય ના પાડી દેવી એને કહેવાય રિજેક્શન. તો શબ્દ કયા આવશે? નો, ધેટ્સ નોટ વોટ આઈ મીન ટુ સે. મારો કહેવાનો અર્થ એ નથી. ને આઈ ડોન્ટ થિંક આઈ વિલ બી ગોઈંગ ટુ ધ પાર્ટી ટુ નાઇટ. ના, આ હું લાગતું નથી કે આજે આપણે પાર્ટી કરી શકીએ. રિજેક્શન કર્યું. પછી એન્કરેજમેન્ટ તો આવી ગયું મિત્રો આપણે એકવાર. ત્યાર પછી આગળ વધીએ. ઇન્ટરજેક્શન્સ મે એક્સપ્રેસ કોલિંગ ઓર એડ્રેસિંગ. તમે કોઈને બોલાવતા હોય, કોઈને સંબોધન કરતા હોય, એને કહેવાય છે કોલિંગ અથવા તો એડ્રેસિંગ. તો તમે કોઈને બોલાવો તો કેમ બોલાવો? હે, કેન યુ પાસ મી ધ બુક. તમે મને બુક પાસ કરશો? અથવા હું કહેશો લિસન, સાંભળો, આઈ હેવ સમથિંગ ઇમ્પોર્ટન્ટ ટુ ટેલ યુ. કે તમને કહેવા માટે મારી પાસે કંઈક વસ્તુ છે. તો જ્યારે કોઈને સંબોધન કરવું હોય અથવા કોઈને બોલાવવા હોય ત્યારે આ ઇન્ટરજેક્શનનો ઉપયોગ થાય છે. પછી આવે છે શેમ. શેમ એટલે શરમ. એવું કોઈ કામ કર્યું કે જેને કારણે આપને શરમ આવે. બરાબર. જેમ કે ધેટ ડિસ્ગસ્ટિંગ બિહેવિયર બ્રિંગ શેમ ઓન ધ હોલ ટીમ. કે આના ખરાબ વર્તનને કારણે આખી ટીમને શરમાવા જેવું થઈ ગયું. જો ભાઈ મોઢું નાખીને બેઠા ને. ફોર શેમ, ટુ સ્પીક ટુ યોર મધર ઇન સચ એ મેનર. કે તમારી માતા સાથે તમે જ્યારે આવા વર્તનથી બોલો છો, આવું બોલો છો, એ શરમજનક બાબત છે. તો મિત્રો આટલા છે એ બધા ઇન્ટરજેક્શન્સ હતા. ભલે આ ચેપ્ટર છે બીજા ચેપ્ટરની સરખામણીમાં ઓછું પૂછાય છે, પણ પાર્ટ્સ ઓફ સ્પીચની દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વનું છે મિત્રો. તો આ ચેપ્ટરને ખાસ જોજો. હવે આપણે આને લગતી અમુક એક્ટિવિટીઝ છે, અમુક પ્રશ્નો છે, એ સોલ્વ કરીએ. દરેકને ક્લિયર દેખાતું હશે મિત્રો અહીંયા તમને કે પહેલો પ્રશ્ન છે ચૂઝ ધ કરેક્ટ ઇન્ટરજેક્શન, ખાલી જગ્યા ધેટ હર્ટ્સ બેડલી. તો ઈજાની વાત આવી છે મિત્રો, એટલે શું આવશે? પહેલામાં ઓ. બીજો પ્રશ્ન છે ચૂઝ ધ કરેક્ટ ઇન્ટરજેક્શન, ખાલી જગ્યા આઈ લોસ્ટ માય વોલેટ. તો દુઃખની વાત છે એટલે એ શબ્દ આવશે. ત્રીજો પ્રશ્ન છે ખાલી જગ્યા આઈ ફરગોટ માય હોમવર્ક. તો ભૂલ થઈ ગઈ છે, લેસન ગૃહકાર્ય ભૂલી ગયા, એટલે શું આવશે? આઉચ, હું મારું ગૃહકાર્ય ઘરે ભૂલી ગયો. ચોથો પ્રશ્ન છે વી વોન ધ ફાઇનલ મેચ. અમે ફાઇનલ મેચ જીતા, તો ખુશીની વાત છે એટલે વાવ. બરાબર, ઓપ્શન એ આવશે. ત્યાર પછી પાંચમું છે ખાલી જગ્યા ધેટ પેઇન્ટિંગ લુક્સ અમેઝિંગ. તો સારી વસ્તુ હોય એટલે આપણે ગુડનેસ આવે. ગુડનેસ એટલે સારાપણું, એટલે એમાં આવશે ગુડનેસ. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો ખાલી જગ્યા સમવન ઇઝ કોલિંગ યુ. તો બોલાવવાની વાત હોય એટલે હેલો છે, લિસન છે, હે છે, આ શબ્દ આવે એટલે એમાં આવશે હેલો. 12મો પ્રશ્ન જોઈએ ખાલી જગ્યા યુ સોલ્વ ધ પઝલ કરેક્ટલી. તમે પઝલ છે એ સાચી રીતે સોલ્વ કર્યો, તો આનંદની વાત છે એટલે વાવ. 13મું આવશે ખાલી જગ્યા આઈ ફરગોટ માય હોમવર્ક. તો ઉપ્સ, આ શબ્દ ભૂલ થાય એટલે ઉપશબ્દ આવે. ત્યાર પછીનો શબ્દ છે મિત્રો ખાલી જગ્યા આઈ ડીડ નોટ એક્સપેક્ટ ધીસ રિઝલ્ટ. એમાં પણ આવશે ઉપ્સ. આશ્ચર્યની વાત છે કે આપણે આ પ્રકારનું, દુઃખની વાત છે કે અમે આવા પ્રકારનું પરિણામ નહોતું ધાર્યું. ધાર્યા કરતાં વિપરીત આવે એટલે ઉપ્સ શબ્દ આવે. અને છેલ્લું 15મું જોઈએ ખાલી જગ્યા આઈ લોસ્ટ માય વોલેટ. તો વોલેટ ખોવાઈ ગયો, દુઃખની વાત છે એટલે શું આવશે? આઉચ. તો મિત્રો આ ચેપ્ટર હતું, એનું નામ છે ઇન્ટરજેક્શન, જે પાર્ટ્સ ઓફ સ્પીચમાં 8મું ચેપ્ટર છે. અને કોમ્પિટિટિવ એક્ઝામની દ્રષ્ટિએ જોઈએ તો આ ચેપ્ટર ખૂબ અગત્યના છે. તો મિત્રો મને આશા છે કે તમને આ ચેપ્ટર કમ્પ્લીટ સમજાઈ ગયું હશે. છતાં કંઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એનો જવાબ ચોક્કસ આપીશ. તો મિત્રો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને સારી એવી એક કોમેન્ટ જરૂર આપજો. અસ્તુ. જય હિન્દ,
જય ભારત.